બાળકો, ધોરણ 1 આપણું પ્રથમ સત્ર પતી ગયું છે. હવે આપણું દ્વિતીય સત્ર ચાલુ કરીશું. પાઠ આપણો 14. કયો પાઠ છે? પાઠ નંબર 14, ઉપર ભૂરા આકાશમાં. તો ચાલો આજે આપણે ઉપર ભૂરા આકાશમાં સવારી કરવા જઈએ. આકાશમાં આવેલી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે તમે આજે જાણી શકશો, બરાબર? તો આકાશમાં શું શું આવેલું છે? આકાશમાં ઘણું બધું આવેલું છે. વાદળ, ચાંદો, વીજળી, તારા, સૂરજ, મેઘધનુષ, વરસાદ, આ બધું ક્યાં આવેલું છે? તો આ બધી જુદી જુદી વસ્તુઓ આકાશમાં આવેલી છે. તો આજે આપણે આકાશમાં શું આવેલું છે એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. તો અહીં આપણને આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું. એટલે અહીંયા આપણને આકાશમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના ચિત્રો તમને બુકમાં આપેલા છે. એ ચિત્રો આપણે ઓળખવાના અને ચિત્રનું નામ બોક્સમાંથી પસંદ કરીને આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. તો જુઓ, નંબર 1 શું છે? તો એને આપણે શું કહીશું? વીજળી. જે ચોમાસાની ઋતુમાં આકાશમાં વીજળી થાય છે ને, આપણે જાણીએ છીએ કે ચોમાસામાં વીજળી થાય છે, ખૂબ જ અવાજ આવે છે વીજળીનો અને ઘણા નાના બાળકોને વીજળીની બીક પણ લાગે છે. તો એને આપણે શું કહીશું? વીજળી કહેવાય. એને શું કહેવાય? જે વાદળમાં થાય છે એને વીજળી કહેવાય. પછી 2 નંબર જુઓ, 2 નંબરમાં શું છે? વાદળ. વાદળ પણ તમે ઓળખો છો. ઊંચા આકાશમાં જોઈએ તો શું દેખાય આપણને? તો વાદળ દેખાય છે. તો તમે વાદળનું ચિત્ર પણ સરસ રીતે ઓળખી શકો છો કે આને વાદળ કહેવાય. પણ તમને એનો શબ્દ પણ લખતા આવડવું જોઈએ. ઉપર બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો. પછી 3 નંબરમાં જુઓ શું છે? 3 નંબરમાં ચાંદો, ચંદ્ર કહેવાય. એને શું કહેવાય? ચંદ્ર, ચાંદો. તો એ પણ આપણને આકાશમાં જોવા મળે છે. જે પૂનમના દિવસે ચંદ્ર ગોળ મોટો આપણને દેખાય છે, તો એને આપણે શું કહીશું? ચાંદો, બરાબર? ધીરે ધીરે નાનો હોય છે, પછી ધીમે ધીમે મોટો થાય છે. તો એને શું કહીશું આપણે? ચાંદો. જે રાત્રિમાં અજવાળું આપે છે ચંદ્ર, એને આપણે ચાંદો કહીશું. પછી 4 નંબર પર જુઓ શું છે? સૂરજ. સૂરજ આપણને શું આપે છે? પ્રકાશ આપે છે. તો એ પણ આકાશમાં હોય છે. સૂરજ ક્યાં હોય છે? આકાશમાં હોય છે. એ આપણને પ્રકાશ આપે છે. સૂરજ વગર, સૂરજના પ્રકાશ વગર કશું શક્ય છે નહીં, બરાબર? પ્રકાશ જોઈએ જ આપણને, સૂરજનો પ્રકાશ જોઈએ. તો એને શું કહેવાય? સૂરજ કહેવાય. પછી 5 નંબરમાં શું છે? તો વરસાદ. વરસાદ પણ તમે વરસાદ પડે તો તમને ખબર પડે ને કે વરસાદ પડ્યો. તો એ ચિત્ર શાનું છે? વરસાદ. વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. વરસાદ કઈ ઋતુમાં? તો ચોમાસાની ઋતુમાં. તો વરસાદનું ચિત્ર પણ તમે ઓળખી શકો છો કે આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર વરસાદનું છે. પછી 6 નંબરમાં જુઓ શું છે? 6 નંબરમાં તારા. શું કહેવાય એને? રાત્રે ટમટમતા તારા. જે સૂરજ આથમી જાય પછી આપણને ચંદ્ર અને તારા દેખાય છે આકાશમાં. તો ટમટમતા તારાનું ચિત્ર આપેલું છે. તો એને આપણે શું કહીશું? તારા. જે આપણને રાત્રિમાં દેખાય છે. ટમટમતા તારા આપણને રાત્રે જોવા મળે છે. તો એ ચિત્ર શાનું છે? તો તમારે લખવાનું તારા. તારાનું ચિત્ર છે, ઓળખવાનું અને શબ્દ પણ લખવાનો. પછી 7 નંબર જુઓ, મેઘધનુષ. શું છે? 7 નંબરમાં મેઘધનુષનું ચિત્ર આપેલું છે. મેઘધનુષ 7 રંગોનું જોવા મળે છે. તો આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર મેઘધનુષનું છે. તો આ બધી જ જુદી જુદી વસ્તુઓ આપણને આકાશમાં જોવા મળે છે. વાદળ જોવા મળે છે, ચાંદો, વીજળી, તારા, સૂરજ, મેઘધનુષ, વરસાદ. તો આ બધી જુદી જુદી વસ્તુઓના ચિત્રો ઉપર ભૂરા આકાશમાં આપણને જોવા મળે છે. તો મેં તમને ચિત્રો ઓળખાવ્યા કે નંબર 1નું ચિત્ર છે એને શું કહેવાય? તો એને વીજળી કહેવાય. નંબર 2 પર કયું ચિત્ર છે? તો એ વાદળનું ચિત્ર કહેવાય. પછી નંબર 3 પર શાનું ચિત્ર છે? તો એ ચાંદાનું ચિત્ર કહેવાય. પછી નંબર 4 પર કયું ચિત્ર આપેલું છે? તો એ સૂરજનું ચિત્ર કહેવાય. પછી નંબર 5 પર કયું ચિત્ર આપણે આપેલું છે? તો એ વરસાદનું ચિત્ર કહેવાય.
પછી 6 પર તારાનું ચિત્ર છે અને 7 પર મેઘધનુષનું ચિત્ર આપણને આપેલું છે. તો આ રીતે તમારે ચિત્રો ઓળખવાના અને બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં એના નામ લખવાના. આ છે આપણું આજનું લેસન. તો ચોપડીમાં પણ તમારે નામ લખવાના અને નોટમાં લાઈન ભરીને ઉપર બોક્સમાં જે શબ્દો આપેલા છે વાદળ, ચાંદો, વીજળી, તારા, સૂરજ, મેઘધનુષ, વરસાદ, આ બધા શબ્દો નોટમાં લાઈન ભરીને લખવાના. આ છે આપણું આજનું લેસન. અલ્લાહ હાફિઝ. કુબરાનું